કારતક સુદ આઠમ એટલે ગોપાષ્ટમી. વ્રજમાં અતિ ઉત્સાહનો દિવસ હતો. યશોદા મૈયા સવારમાં રોજ કરતાં વહેલા ઉઠી ગયા, કેમ કે આજે તો કનૈયાને ગાયો ચરાવવા મોકલવાનું મુહૂર્ત છે. યશોદામાં આનંદમાં ગીત ગાતા જાય અને કનૈયાને સમજાવીને સ્નાન અભ્યંગ કરાવી રહ્યા છે. અને સ્નાન કરાવતા પાટલા ઉપર બેસાડીને શિખામણ આપે છે કે લાલા, આજે તારે ગાયો ચારવા જવાનું છે વનમાં, અને ગર્ગ મુનિએ મુહૂર્ત કાઢેલું છે, માટે ઝટઝટ નાઈ લેવું જોઈએ ને. જોઈ લે, દાઉ ભૈયા તો નાઈ ધોઈને વાઘા વસ્ત્ર પહેરીને તૈયાર છે. હમણાં જ તારા ગ્વાલ બાલો આવશે, માટે વાર ના લગાડાય હો. માતા સમજાવીને લાલને સ્નાન કરાવી સુંદર નવીન વસ્ત્રો પહેરાવે છે. કટી પર કાચની, માથે મુકુટ, કાનમાં કુંડળ, હીરા જડિત ચીરાની પાક ધરાવી, ઉપરણો ધરાવી, વૈજંતી માલા ધરાવી મારો લાલો સૌથી વધારે સુંદર દેખાવો જોઈએ. કાંધે કાળી કામડી અને ગેડીઓ સાથે દીધો. લાલાએ બાંસુરી લઈને કમરમાં ખોસી લીધી. શ્રૃંગાર કરી યશોદામાં લાલાનું મુખ જોઈ હરખમાં આવી ગયા. શ્રૃંગાર કરી યશોદામાં હરખમાં આવતા વિચાર કરે છે કે લાલાને ક્યાંક કોઈની નજર ના લાગી જાય. વનમાં કેવા કેવા માણસો હોય, જેથી શ્યામ બિંદુ કાજલ ગાલ પર લગાડી દેવું સારું. આમ જ્યાં શ્રૃંગાર ધારણ કરાવી રહ્યા છે ત્યાં જ ગોવાળિયાઓ એટલે કે ગ્વાલબાલો આવી ગયા. ગાયો પણ જેમ વાટ જોઈને જ ઊભી હોય ને તેમ હિંટોળા કરે છે. ગાયોને લઈ ગોવાળો વન તરફ રવાના થઈ રહ્યા છે. ત્યાં યશોદામાએ બલરામજી અને સુદામા સખાને બોલાવી શિખામણ દીધી કે જોજો હો, તમે બંને તો સમજદાર છો. લાલો કનૈયો ક્યાંક વનમાં આડોઅવળો ન જાય. ચંચલ છે, તેથી તેની પૂરી સંભાળ રાખજો. એને ઘડીએ ઘડીએ ભૂખ લાગે છે, તેથી સાથે ભાત તું આપ્યું છે તેમાંથી ભોજન કરાવજો. ગાયો કેમ ચરાવાય તે બધું શીખવાડજો. જોજો હો, સાંજે વેલાસર ઘર ભેગા થઈ જજો. મોડું કરશો નહીં. આજે હજુ પહેલો દિવસ છે, એને ઘડીએ પણ એકલો મૂકશો નહીં. બધા સાથે સાથે રહેજો. માતાજી શિખામણ દેતા આવી રીતે શિખામણ આપે છે. એટલે જ ગાયું છે ને, પ્રથમ ગોચારન ચલે કન્હાઈ, માથે મુકુટ પીતાંબર કી છબી વનમાલા પહેરાઈ. કુંડલ શ્રવણ કપોલ બિરાજત સુંદરતા બની आई. घर घर ते सब छाक लेत है संग सखा सुखदाई. आगे धेनु हाक सबलीनी, पाछे मुरली बजाई. परमानंद प्रभु मन मोहन, व्रजवासी न સુરત કરાઈ. આ બાજુ ગોવાળિયાઓ હવે ગાયોને આગળ કરી વનની વાટે ચાલતા થયા. વનમાં આવતા ગાયો માટે ઘાસ જોઈને આડી અવળી વિખરાઈ ગઈ. એટલે ગાયો ઘાસ જોઈને આડી અવળી વિખરાઈ ગઈ. ગોવાળિયાઓ પાછળ દોડી દોડીને જવા લાગ્યા. અને ત્યારે કનૈયાએ ગોવાળોને પોતાની પાસે બોલાવ્યા અને વેણુનો નાદ કર્યો. વેણુનો નાદ સાંભળી ગાયો ઊંચા કાન કરીને પ્રભુ પાસે આવીને ઊભી રહી ગઈ. વેણુનો નાદ સાંભળી ગાયો પ્રભુ પાસે આવીને ઊભી રહી ગઈ. આ જોઈને ગોવાળિયા બહુ રાજી થયા અને લાલાના વખાણ કરવા લાગ્યા. આ તો બહુ જ સારું કર્યું, અમે તો દોડી દોડીને થાકી જાત. ટેર કદમ ના વૃક્ષની સુંદર છાયામાં ગ્વાલ બાલો સાથે કૃષ્ણ બલરામે ભોજન કર્યું. કદમ ચડ શ્યામ બુલાવત ગૈયા. શ્રી ઠાકોરજીને પુલિંદીજીઓ ફલફલાદી શ્રી ઠાકોરજીને સુંદર રીતે આરોગાવે છે અને ગિરિરાજજીનું પ્રભુ સિંહાસન બનાવી ગ્વાલ બાલો સાથે આરોગે છે. આ સમય ઉત્થાપનનો છે. હવે આસપાસમાં ગાયો ચરતી હતી. ગોવાળિયા બધા ગાયો બાબતે નિશ્ચિંત થયા. આગે ગાય પાછે ગાય,
ईत गाय ओत गाय, गोविंद को गायन में बस वोई भावे, गायन के संग धावे, गायन में सचुपावे, गायन की खुर रेणु अंग लपटावे, गायन सोव्रज छायो वैकुंठ बिसरायो, गायन के हेत गिरी कर ले उठावे, छि स्वामी गिरधारी विठलेश्वर पुधारी, ग्वारिया को भेख धरे गायन में आवे। એટલે આનંદ પ્રમોદ કરતા સાંજ પડવા આવી, ગોચારણ વન વિહારાદી લીલા કરીને પ્રભુ પાછા વ્રજમાં એટલે કે ઘરે પધારવાની તૈયારી કરે છે। તે પછી નંદનંદન યશોદોત્સંગ લાલિત પ્રભુ ગોપ બાળકો સાથે અનેક પ્રકારની રમત રમતા રમતા વેણુ વગાડતા ગોપોને આગળ કરીને વ્રજ ઘોષમાં પધારે છે। તે જ ભોગ સંધ્યાનો સમય। ગાયોની પાછળ બંસી બજાવતા ઘેર પહોંચ્યા, જ્યાં માતાજીએ આરતીનો થાળ લઈને ઊભા હતા। એટલે સંધ્યા આરતી નંદભવનના દ્વારે શ્રી યશોદાજી પ્રભુની આરતી એટલે કે નિરાંજન એટલે કે નજર ઉતારે છે। આરતી ઉતારી લાલાનું મુખ જોયું, પૂછવા લાગ્યા, લાલા વનમાં શ્રમ તો પડ્યો નથી ને? કોઈ બીક તો લાગી નથી ને? ત્યારે ગ્વાલબાલો એકી સાથે બોલવા માંડ્યા, મૈયા મૈયા, લાલા કનૈયાને ગાય ચરાવતા આવડે છે। ગાયોને બંસીના નાદથી એક જગ્યાએ બોલાવી લીધી। કનૈયાએ મીઠી વાણીથી મને મૈયાને વનની બધી વાત કરી। માતાજી અતિ આનંદમાં આવી લાલાને ગોદમાં લઈ રજ રજ ભરાયેલું શ્રીઅંગ હાથથી સાફ કરે છે। આ પ્રકારની પ્રથમ ગોચારણ લીલા એ જ આજની ગોપાષ્ટમી। બોલો શ્રી વલ્લભાધીશ કી જય। પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ। આજના આ વિશેષ સત્સંગમાં ગોપાષ્ટમીના વિશેષ સંગસંગમાં આપણે માણીશું શ્રી હરિરાયજી રચિત સહસ્ત્ર શ્લોકી સેવા ભાવનાનો એવો અંશ, જેમાં અષ્ટયામ સેવાના અંતર્ગત પ્રભુની વનગમન પછી વ્રજમાં પધારવાની લીલા ખૂબ સુંદર રીતે વર્ણવાઈ છે। હું મના તોરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું। જ્યારે પ્રભુ ગાયો ચરાવીને વનમાં પાછા પધારે છે, ત્યારે વેણુનાદનો મીઠો સ્વર સમગ્ર વ્રજમાં ગુંજી ઉઠે છે। એ વેણુ ધ્વનિ સાંભળીને ગોપીજનો જાણે છે કે હા, હવે આપણા પ્રાણપ્રિય પ્રભુ પધારવાનો સમય થઈ ગયો છે। ઘરના દ્વારે ઊભા રહી ગોપીજનોના હૃદયમાં ઉત્પન્ન થતી વિરહ ભાવની આતુરતા, પ્રભુના સ્વરૂપની સ્મૃતિ અને મિલનની આશા, આ બધું શ્રી હરિરાયજીએ એવી રસમય કાવ્ય શૈલીમાં રજૂ કર્યું છે કે પ્રત્યેક શબ્દ આપણું મન ભીંજવી દે છે। ચાલો આ અદ્ભુત ભાવલહેરીમાં ડૂબીએ અને જાણીએ કે કેવી રીતે સહસ્ત્ર શ્લોકી સેવા ભાવનામાં વ્રજની પ્રેમ ભરી વેણુલીલા પ્રકટ થાય છે। બોલો શ્રી વલ્લભાધીશ की जय। વ્રજના તાપને દૂર કરવા પ્રભુ વ્રજની સમીપમાં પધાર્યા, ગોચારણ કરીને પધાર્યા। આ વખતે પ્રભુએ વેણુનાદ કર્યો। તે સાંભળીને વ્રજમાં રહેલા ગોપીજન પ્રભુ પધારે છે એમ જાણીને ઘરમાંથી ઉઠીને પ્રભુની સામે આવ્યા। તેઓ માર્ગમાં પરસ્પર પ્રભુના સ્વરૂપ, પોતાના અભિલાષ વગેરે અનેક વિષયોનો સંવાદ કરતા વ્રજની સીમા પાસે ઊભા રહ્યા। તે લીલાનું વર્ણન શ્રી હરિરાયજી કરે છે। ઘરમાં રહેલી વ્રજ સ્ત્રીઓ મુરલીનો નાદ સાંભળીને અને દૂરથી ગાયની ખરીથી ઉડેલી રજ જોઈને હૃદયમાં બિરાજતા ભાવરૂપ પ્રભુની સાથે સંવાદ પ્રાપ્ત કરીને પરમાનંદથી ભરેલા હૃદયવાળા ઉત્સાહ સહિત જેમ પ્રાણ આવવાથી શરીર ઉઠે તેમ સામટા ઉઠીને માર્ગમાં પોતપોતાના ભાવને અનુકૂળ મનોરથ વારંવાર કરતા ભગવાનના અતિશય અનંત ગુણના આનંદમાં મગ્ન થયેલા ભગવાનના ગુણગાન કરતા પ્રભુ સન્મુખ આવ્યા। આ સંધ્યાનો સમય બહુ સુંદર છે।
શ્રી ગોપિકાધીશ વનમાંથી પધારે છે. વિચિત્ર પ્રકારથી વેણુ વગાડે છે. મુખ ઉપર વાંકડિયા કેશ છવાઈ રહ્યા છે. તેના પર રજ લાગી છે, તેથી શોભાયમાન છે. હાથથી જેમ અહીં બ્રજભક્તના હૃદયને સ્પર્શ થાય તે પ્રમાણે કમલને ફેરવે છે. તેથી જણાય છે કે આજુબાજુ જે ગોપીજનો ઊભા છે ને તેમના કામને સારી રીતે પૂર્ણ કરશે. હે સખી, આ ભગવાન આવા કટાક્ષથી જુએ છે. હાથમાં વાંકી લાકડી પર પણ ધરી છે. તેથી હરિ યુવતીઓના કુટિલ મનનું પણ નક્કી હરણ કરશે. દિવસમાં મનને વિરહના તાપથી તપાવે છે. તેથી આપનું મુખ સૂર્ય સમાન દેખાય છે. સંધ્યા સમયે પ્રીતિથી શીતલ કરવાને વિશેષ રીતે સામા જોતા પધારે છે. તેથી ચંદ્ર જેવા જણાય છે. હે સખી, તાપને દૂર કરવાવાળા, સારી રીતે આલિંગન પણ દેવાવાળા વ્રજપતિ છે. તેથી નિશંક થઈને જનોના સમૂહ આગળ આ પ્રકારે વનમાંથી પધારે છે. હે સુમુખી, પ્રભુના મુખકમલમાંથી નીકળેલા વેણુના માર્ગથી આવતો નિશ્વાસ આપણને વિપ્રયોગમાં પણ અધરસુધાનું પાન અવશ્ય કરાવશે. હે પરમ પ્રિયે, તું શરમાળ છે, તેથી અહીંથી દૂર જઈને જુદી ઊભી રહેજે. ગાયની રજથી તે જ ઉત્તમ સંકેત સ્થાન થઈ જશે. હે સખી, મારું કહ્યું સાંભળ. જેના સંગમ વિના આવી દશા થઈ ગઈ છે તેના પધારવાના સમયમાં એવી કોણ હોય કે જે હૃદયમાં માન રાખી શકે? જો કે પ્રભુ હૃદયમાં સ્થિત છે તો પણ બહાર બિરાજે છે. તેની સન્મુખ જલ્દી ચાલ. ત્યાં જઈને નયનની ગોખલીઓથી બાકાઓ દ્વારા આપણે હૃદયમાં એનું સ્થાપન કરીશું. હે સખી સાંભળ, પ્રાણપતિ બહાર બિરાજે છે તો પણ મારા પ્રાણ તેમની પાસે ચાલીને ગયા નહીં. તેથી તેમના પ્રાણના પતિ તેમાં આવેશ કરો, અથવા તો આ મારા પ્રાણ ત્યાં પ્રાણપતિમાં સમાઈ જાઓ. શ્રી ગોકુલપતિના નેત્રમાં ચંચલતા છે. તે નક્કી મનને હરણ કરવાને માટે જ છે. જો એમ ના હોય ને તો આપણી સમક્ષ ચંચલતા બહુ વધી શા માટે જાય? એટલે કે પ્રભુના નિરખતા એમની ચંચલતા આપણને વધુ શા માટે એની ઝાંખી થાય? હે સખી, આ આશ્ચર્ય છે. ગોપીઓના નયનરૂપી કમલથી એમની સારી રીતે પૂજા થઈ છે તો પણ અરે, જોવાથી, સ્મરણ કરવાથી અથવા ધ્યાન કરવાથી મનનો તાપ વધારે છે. એ રુચિર મુખમાં અત્યારે મારી રુચિ છે. હે સખી, હરિના મુખ સિવાય બીજી જગ્યાએ મારી રુચિ જતી નથી. હું શું કરું? કામને અનુરૂપ રૂપ દેખાડીને મારું ચિત્ત હરી લીધું છે. ગાયો, ગોપો, બલદેવજીની સાથે સર્વે આગળ જશે. હરિ એકલા મળશે. તેથી હવે ચાલ, અહીં બિલકુલ વિલંબ કર નહીં. આપણા વૈરી દિવસનો ક્ષય થયો છે. સંધ્યાનો સમય થયો. શ્યામ અલકની પંક્તિથી ઢંકાયેલું અને કામથી ભરેલું વદન નિહાળીએ. દિવસ અને રાતની સંધિને સંધ્યા કહે છે. એવા પ્રકારના કાલમાં ફલ પણ તેવું બંને પ્રકારનું. હે સખી, સુખ અને દુઃખ, ખેદ અને સંતોષની સંધિવાળું થશે. શ્રવણ દ્વારા આવીને વિશેષ રીતે હૃદયમાં પ્રવેશ કરતા નાના પ્રકારના વેણુના નાદ હૃદયને અતિ વ્યાકુળ કરી દે છે. મૂર્છાવસ્થામાં પ્રિય વૈદ્યે બોલેલા મંત્ર મૂર્છાને દૂર કરે છે. તેવી જ રીતે આ પ્રિય મંત્રરૂપ વેણુ નાદ કરે છે. તેથી હે સખી, આપણને જવાના ઉદ્યોગમાં સામર્થ્ય આવે છે. મારી ડાબી આંખ ફરકે છે, ડાબી તરફની ભુજા પણ ફરકે છે. તે સૂચવે છે કે ગોકુલેશ નક્કી વનમાંથી વ્રજમાં પધારી રહ્યા છે. હે સખી, હવે વિલંબ શા માટે કરે છે? જ્યાં સદા મન લાગી રહ્યું છે એવા ખેદને હરવાવાળા પ્રભુ પધારી રહ્યા છે. તે વખતે વિલંબ કરવો ઉચિત નથી. વનના ગેરુ વગેરે ધાતુથી ચિતરેલા તથા પુષ્પથી કરેલા અદ્ભુત વેશવાળા દામોદરનું દર્શન કરીશું. સ્વભાવનો જય કરવામાં એનું દર્શન
એ જ બલિષ્ઠ સાધન છે. હે રમણીય સખી, રમણીજનના મનની ચોરી કરવાને માટે જ આવું રૂપ આપે ધર્યું છે. તો એવી કઈ છે કે આને જોઈને તેનું મન ચોરાયું ના હોય? હે સખી, આ હૃદય જેમાં આનંદ ઉત્પન્ન થઈ રહ્યો છે, તેમાં મને એવો અભિલાષ થાય છે કે જો હું હરિનો મુખ મારી સન્મુખ થયેલું જોઉં તો તેને ચુંબન કરી લઉં. હે સખી, મારા હૃદયમાં જો કે ગોપીનાથ હંમેશા બિરાજે છે, તો પણ બહાર તેના દર્શન કરવાની અભિલાષા તો થાય જ છે. પ્રેમની ગતિ હે આલી વિપરીત છે. એ સમય ક્યારે આવશે કે જેમાં એકાંતમાં ગજરાજ રૂપી હરિ ગોકુલેશની સાથે મને સમાગમ થાય. ગોપીશને કંઠમાં લગાવવાને મારું મન ઉત્કંઠિત થઈ રહ્યું છે. પ્રાણ પણ આ વખતે હૃદયમાં રહ્યા નથી, કેમ કે કંઠે આવી ગયા છે. હે સખી, વનમાલાને મળેલો, લાવણ્યના સમુદ્રમાં સ્નાન કરી આવેલો, સુગંધના ભારથી નમ્ર થયેલા અંગવાળો વાયુ પણ આ ધીમો ધીમો વાય છે. ગાયના હુકારો તથા વેણોનાદ વગેરેના ગોપકુમારોના સુંદર મુખકમલમાંથી નીકળતા શબ્દો સમીપમાં સંભળાય છે. હે તુલ્ય સ્વભાવવાળી સખી, ઘણું કરીને ગોકુલેશનો એવો સ્વભાવ છે કે પોતાના દુઃખીજનને આનંદ આપે છે. કામદેવ કરતાં પણ સુંદર ગોપકુલપતિનો મુખ છે. લીલામૃતથી નક્કી તે ભરેલું છે. હે સખી, તેને જોઈને જ તેના વનના ચરિત્ર હું તને કહીશ. એની દ્રષ્ટિ જ મારા વિવેક, ધૈર્ય, લજ્જા વગેરે ધર્મો હરાઈ ગયા છે. એટલે એની દ્રષ્ટિથી જ મારા વિવેક, ધૈર્ય, લજ્જા વગેરે ધર્મો હરાઈ ગયા છે. એટલે હું જે ધર્મી સ્વરૂપ થઈ ગઈ છું તેનો ધર્મી ભગવાનની સાથે સંગ કેમ ન થાય? દિવસે આપણા પ્રાણ પોતાની સાથે વનમાં લઈને જાય છે. તે જ હરિ સંધ્યાકાલે સર્વને પ્રાણ પાછા આપવાને ઉદય પામે છે. એવા એ હરિરૂપ અદ્ભુત સૂર્ય છે. કૃષ્ણ અદ્ભુત ચંદ્ર છે, કેમ કે તે કલંક રહિત છે, જ્યારે લૌકિક ચંદ્ર તો કલંક સહિત છે. કૃષ્ણચંદ્ર ભાવથી પૂર્ણ છે, જ્યારે આ ચંદ્ર અપૂર્ણ છે. કૃષ્ણચંદ્ર સદા ઉદય પામીને વિલાસ કરે છે, જ્યારે ખેદની વાત એ છે કે આ ચંદ્રને પોતાના ઉદયને માટે માથા વગરના દૈત્ય એટલે કે રાહુની દયા પર આધાર રાખવો પડે છે. હે સખી, ગોકુલાધીશ અદ્ભુત કમલ છે, કેમ કે એ ભીના હૃદયમાં જ વસે છે. છતાં પણ આશ્ચર્ય એ છે કે એ કમલાના એટલે કે લક્ષ્મીના આધારરૂપ નથી, પણ વ્રજના સ્વામી પોતે જ આધાર છે. વ્રજ યુવતીના મુખકમલના મધુનું પાન કરવાવાળા શું ભ્રમર નથી? શું એમને મદ ચડતો નથી? મદમાતા થઈ જવાથી આપનું આ સ્વરૂપ સંદેહને ઉત્પન્ન કરે છે કે હવે તે મળશે કે નહીં. આંગળીઓ રૂપી મૂળિયાળા, કાયારૂપ ઉરુરૂપી સ્કંધ, હસ્તરૂપી શાખારૂપ, નેત્રરૂપી કુસુમરૂપ, બિંબાધર રૂપી ફલરૂપ. કલ્પવૃક્ષ આ હરિ છે. વિરહાનલ તથા આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક ત્રણ તાપનો નાશ કરનાર ચંદન સમાન પ્રભુ જગતમાં છે. જેમ ચંદનને સર્પ વીંટળાઈ રહે છે, તેમ પોતે પણ કાલિયાની ફણા પર ચરણ સ્થાપન કર્યો છે. તેથી જણાય છે કે એમને પણ સર્પ લપટાઈ રહ્યો છે. પ્રાણપતિ વનમાં પધાર્યા પછી પ્રાણ ટકી રહ્યા છે, એમાં કંઈ આશ્ચર્ય નથી, કેમ કે પ્રાણ ટકાવવાને મને વિયોગ એટલે કે વિશેષ યોગ પ્રાપ્ત થયો છે. એ વિયોગ અગ્નિ સ્વરૂપ છે. અગ્નિ પ્રાણનો મિત્ર છે. તેથી આ વિયોગ અગ્નિ પ્રાણને ટકાવવા માટે આશ્રય આપે છે. જો એમ ના હોત ને તો નંદસુતને વિયોગી કરીને પ્રાણ કેમ ટકી રહે? આ નેત્રનો જ દોષ છે
કે જે હૃદયમાં છે અને જેનો અનુભવ પોતે કર્યો છે તેને જોવાને માટે મથે છે. તેથી હે સખીઓ, પારકાના નેત્રના દોષથી જ આપણને હમણાં કલેશ થાય છે. ગોકુલપતિના મુખકમલના દ્વારમાંથી નીકળેલા વચન શ્રવણ કરવા ને કાન ઘણા ઉત્સુક છે અને ચિત્ત પણ ઘણો ઉત્કંઠિત થઈ રહ્યું છે. બંને હાથ આલિંગન કરવાને ઉત્કંઠાના ભાવથી ભરપૂર થયા છે, પરંતુ પોતાના પતિનું વક્ષસ્થળ જે કમલાનું એટલે કે લક્ષ્મીનું સ્થાન છે ત્યાં હાથની સ્થિતિ કેવી રીતે થઈ શકે? વિરહ પ્રચંડ કિરણવાળો સૂર્ય કિરણ સહિત અસ્તાચલ પર ગયો છે. એવા સંધ્યાકાલમાં હૃદય કમલ કૃષ્ણરૂપી ભ્રમરનો પોતાનામાં પ્રવેશ કરાવવાને સ્ફુરે છે. ભાવથી વિવશ થયેલી જે હું તેનું પહેલા તો અહીંથી જવું જ અતિ દુર્લભ છે. કેમ કે લાકડાની પૂતળીને જેમ દોરી ખેંચે ને તેમ વેણુના ગુણોથી પ્રભુ મને પોતાની તરફ ખેંચી રહ્યા છે. હે સખી, પ્રિય પ્રભુ પોતાની પરિચિતને પણ ભૂલી ગયા છે. એમાં કઈ પ્રિય પ્રભુમાં આશ્ચર્યકારક છે? એ હરિ છે, તેથી પોતે પણ પોતાના મનથી હરાઈ જાય છે અથવા તો પોતે ચોરાયેલા ચિત્તવાળા થઈ જાય છે. હરિ પોતાના મનને પણ ગુમાવે છે તો આપણને ભૂલી જાય તેમાં શું આશ્ચર્ય? આ આશ્ચર્ય છે કે પ્રેમરૂપી લતા વ્રજપતિના વિયોગ અગ્નિથી પુષ્ટ થયેલી પોતાના પતિના સુખ આપનાર ગુણરૂપી પુષ્પના સમૂહને ઉત્પન્ન કરે છે. હે પ્યારી સખી, સર્વ દુઃખના હર્તા હરિનું આગમન અદ્ભુત છે, કેમ કે તે સ્વકીય જનને દિવસે અનુભવેલા વિયોગની ક્ષણભર પણ ભાવના કરવા દેતા નથી. હે સમાનશીલ સખી, અત્યાર સુધી તો એમના ગુણોથી જીવન ટકી રહ્યું હતું. હવે એ ગુણીની પાસે ચાલ્યા એટલે હવે જીવન કેવી રીતે રહે? હે સખી, હાલ તો મારો આ વિકલ થયેલો દેહ મારા મન અને વાણીની સાથે જલ્દી વિદેહ થઈ જવાને તત્પર થઈ ગયો છે. સખીની સાથે સંવાદ કરતા મૂર્છા આવી ગઈ, પરંતુ વેણુનાદથી સચેતન થઈ પ્રલાપથી પ્રભુની પ્રાર્થના કરતી સંધ્યાભોગની સામગ્રી સહિત પ્રભુની પાસે પહોંચી ગઈ. હવે તેનું વર્ણન કરે છે. આમ બોલતા બોલતા વિરહથી એક ક્ષણ મૂર્છા પામી ગઈ. ફરીથી વેણુના રવોએ કર્ણના માર્ગ દ્વારા જઈને એને સચેતન કરી. ત્યારે બોલવા લાગી, હા નાથ, હા ગોપિકાધીશ, સેંકડો રીતે વ્રજનું રક્ષણ કરનારા, હા કૃષ્ણ, હા દયા સિંધો, હા વૃંદાવન નાયક, હા પ્રાણ, હા નિજજનને આનંદ આપનારા, હા વેણુકલ ગાયક, હા મુગ્ધન નંદ સર્વસ્વ, હા યશોદાંક ખેલન, હા યશોદોસંગ લાલિત, હા નિજ વ્રજ જનાધાર, હા નિજ વ્રજ જનને સર્વ અર્થ આપનારા, વ્રજ પ્રાણ, વ્રજપતે, હું બધી તરફથી ધરતી પર પડી જાઉં છું. અમૃત સમાન અધર સુધાવાળા આપના મુખ કમલનો પ્રસન્નતાથી દર્શન આપો. ગાઢ બંધવાળા બંને બાહુથી મને આલિંગન દો. આમ બહુ પ્રકારની અવસ્થાને પ્રાપ્ત થતા બધી તરફથી એકઠા થઈને લલિત ગતિથી મધુર અને મંગલ રૂપ પ્રિય સન્મુખ પધાર્યા. ગાન કરતા પોતાના દેહ વસ્ત્રને આભૂષણને ભૂલી જતા પરસ્પર તાલી દેતા સંધ્યાભોગની સામગ્રી લઈને ચાલ્યા. વિવિધ પ્રકારના પકવાન તથા ખાસ કરીને માખણ, મિશ્રી આદિ વગેરે ફળ તથા લૂણ વગેરેની વસ્તુ અને લૂણવાળી વસ્તુ એટલે કે નિમકવાળી વસ્તુ અને નિમક વિનાની વસ્તુ પણ સંપાદન કરીને અને બહુ પ્રકારના સિંધાણા, દૂધ, દહીં વગેરે અને શીતળ સ્વચ્છ જલ તથા ઉત્તમ તાંબુલ
તથા વિશેષ કરીને વનમાલા, ચંદન અને અગરની સુગંધથી બનેલો અરગજા અને શયનને ઉપયોગી વિચિત્ર આસનો તથા તેના પર બિરાજવાને માટે અદ્ભુત પ્રભાવશાળી ચોકી અને અનેક પ્રકારના શોભાયમાન વસ્ત્ર આભૂષણ લઈને રમણ જેને પ્રિય છે એવા ગોપીજનો જલ્દીથી કૃષ્ણની પાસે પધાર્યા. ત્યાં પ્રભુ સામે આવ્યા ત્યારે સર્વેએ પ્રભુના દર્શન કર્યા અને તેમની વિકલ અવસ્થા થઈ પછી મન અને શરીરથી પ્રભુની સાથે રમણ કર્યું. પ્રભુ સંધ્યાભોગની સર્વ સામગ્રી આરોગ્યા. આ લીલાનું વર્ણન 17 શ્લોકથી કરે છે. પ્રિય રસિકજનો, પછી ગોધન સહિત હૃદયના ઉત્સાહવાળા ચાલતા ચાલતા સારી રીતે શિંગડીઓ વગાડતા બલદેવજી સહિત ગોપો ગોકુલપતિના ગુણો અને વનમાં કરેલા સર્વે ચરિત્રોનું ગાન કરતા સામે આવતા જણાયા. તેથી વ્રજભક્તો અંતઃકરણમાં હર્ષવાળા થયા કે હવે પ્રિય પ્રભુ એકાંતમાં પ્રાપ્ત થશે. ત્યારે હૃદયમાં રહેલો સર્વ મનોરથ પૂર્ણ થયો, અથવા જ્યાં સુધી પોતાના પતિને જોયા ન હતા ત્યાં સુધી વિરહથી વ્યાકુળ મનવાળા થઈ ગયા હતા. અને ભગવાન આર્તજનને ફલ દેવાવાળા છે, તેથી સર્વ દુઃખના હરતા હરિને તેઓ મળ્યા. ત્યારે સ્વપ્રિયને એકલા જોઈને તે સમયે તેમને સુખ ઉત્પન્ન થયું. પ્રિયના દર્શનથી પ્રસ્વેદ તથા રોમાંચ શરીરમાં થઈ ગયા. હર્ષાશ્રુથી નેત્ર ભરાઈ ગયા તથા કંપ વગેરે તેમને થયા. પ્રત્યેક ગોપીએ મિત્રોની માફક પોતાના પતિને આલિંગન કર્યું. પછી તેમનામાં અને હરિમાં પરસ્પર રસ ઉત્પન્ન થયો. દેહાનુસંધાન જતું રહ્યું. જાણે બીજો બ્રહ્માનંદ જ હોય તેવો આનંદ થયો. જાણે પ્રથમ સંબંધ પ્રાપ્ત થયો હોય એવો આ સંબંધ થયો. હરિનો પ્રકટ સંબંધ થવો એ જ મુખ્ય સંબંધ છે. તેથી તે સંબંધ તેમને તે સમયે થયો. પછી જેમ અંધકારવાળા સ્થાનની લીલા પ્રકટ દેખાય નહીં તેવું થયું. ત્યાં જેમ પ્રથમ સમાગમમાં થાય તેમ સારી રીતે ભાવો ઉત્પન્ન થયા. પ્રથમ લજ્જા, પછી વચમાં હાસ્ય, રસપુષ્ટ થતા સ્મિત, અંતમાં વિનય, એમ એ પ્રકારે શ્રી સ્વામિનીજીએ પોતાની દ્રષ્ટિમાં રહેલા અલસાદી ભાવોથી ભગવાનનો સુંદર રીતે સત્કાર કર્યો. અલસાદી ભાવોથી ભગવાનનો સુંદર રીતે સત્કાર કર્યો. સંધ્યાભોગને માટે જે સામગ્રી ઘેરથી લાવ્યા હતા તે સમર્પણ કરીને પ્રેષ્ઠ પ્રભુનો શ્રમ નિવારણ કરવાને માટે પંખા કરવા લાગ્યા. ત્યાર પછી શ્રી સ્વામિનીજીઓ સહિત વ્રજપતિ બિરાજ્યા. તેમની સર્વ વસ્તુ ભોજન જેને પ્રિય છે એવા પ્રભુ આરોગવા લાગ્યા. વ્રજના સુંદર પ્રભુ વચનામૃતના સમૂહથી આશ્વાસન કરવા લાગ્યા અને પોતાના હૃદયમાં રહેલો ભાવ સૂચન કરતા મનથી રમણ કરાવ્યું. પછી તેમણે આપેલા જલથી આચમન કર્યું અને અંતમાં આદરથી ગોપીઓના મુખના દર્શન કરતા હરિ કે જેને નિધિ પ્રાપ્ત થયો હતો એવા થયા. પછી તેમના વસ્ત્રના છેડાથી મુખકમલ લૂછીને સ્વામિનીજીના હસ્તથી તૈયાર કરેલી પાનની બીડીનું ગ્રહણ કર્યું. શ્રી સ્વામિનીજીના અધરામૃતની ભાવના કરતા આ ઉત્તમ તાંબુલનું ચરવણ શ્રી કૃષ્ણ કરવા લાગ્યા. પોતાનું કપોલ ભગવાનના કપોલને લગાડીને રહેલા શ્રી સ્વામિનીજીના મુખકમલમાંથી ચરવિત તાંબુલ લઈને પછી તેમના અધરામૃતનું પાન કર્યું. વ્રજભક્તોનો સત્કાર ગ્રહણ કરીને સખા મંડળથી વીંટળાયેલા ભગવાન ચાલ્યા અને વ્રજમાં આવ્યા. તેનું વર્ણન 3.5 શ્લોકથી કરે છે. આમ ગોપીજનોનો સત્કાર ગ્રહણ કરીને હર્ષથી જેને બહુ વેગ આવ્યો છે એવા ગૂઢાત્મા પ્રભુ પછી સર્વે ગોપો આવી ગયા, તેમનાથી વીંટળાઈ ગયા. ગોપો જેની કીર્તિનું ગાન કરે છે એવા પ્રભુ
વેણુ રવ કરતા, સુંદર લકુટી ધારણ કરીને, મોરપીંછનું મસ્તકનું ભૂષણ કરીને, વનમાલાના વિલાસવાળા કમલને હલાવતા, નૃત્ય તથા ગાન કરતા, આખા વિશ્વને મોહિત કરતા, પાસે ઊભેલી ગોપીઓને જોતા બલદેવજી સહિત વ્રજમાં પધાર્યા. આ પ્રકારે નિત્ય શ્રી હરિની વ્રજમાં આવતા સુધીની લીલાની ભાવના કરવી. પ્રભુ વનમાંથી વ્રજમાં આવે છે એવું સાંભળીને યશોદાજી પણ પોતાની સખીઓ સહિત પ્રભુની સામે જાય છે. ઓહો શ્રીનાથજી, એટલે તેનું પણ અહીં વર્ણન કરે છે. એટલે પ્રભુ ગોચારણ કરવા પધાર્યા હતા, ગાયોને ચરાવવા પધાર્યા હતા. તે લીલાનું ભાવ દર્શન અત્યારે આપણે સહસ્ત્ર શ્લોકી સેવા ભાવનામાંથી કર્યું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય રસિકજનો, આ સહસ્ત્ર શ્લોકી સેવા ભાવનાના આ અંશમાં ભક્ત અને પ્રભુ વચ્ચેની પરસ્પર પ્રેમ, સમર્પણ, લાલસા અદ્ભુત રીતે પ્રકાશિત થાય છે. જે રીતે ભક્તો પ્રભુના દર્શન માટે લાલાયિત છે ને, તેવી જ રીતે પ્રભુ પણ ભક્તોના દર્શન માટે આતુર છે. ભક્ત મનમાં મનોરથ કરે છે કે પ્રભુ પધારશે ત્યારે અમે એમની આ રીતે સેવા કરીશું, એમના સુખનો વિચાર કરીશું. અને પ્રભુ પણ ચિંતન કરે છે કે ગોપીજનો જ્યારે પધારશે ને તો હું એમના મનોરથ આ રીતે પૂર્ણ કરીશ. આ પરસ્પર ભાવની આ જ અમૃત લહેરી ભક્તિનો સર્વોચ્ચ રસ છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. અને એ જ વિનંતી ધરું છું કે ગોપાષ્ટમીના પાવન ઉત્સવ પર અહીં ગોચારણ લીલાનો જે તત્વ સમજાવ્યું છે તેને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.